હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હાલમાં ચાલી રહેલા કોવિડ-19થી આપણે ઘરે જ હશો. આપણે અત્યારે બધા ઘરે જ છીએ અને તેની સાથે આપણે ઘણું બધું ઘરે બેસીને કામ કર્યું જ છે અને ઘણી બધી રમતો મોબાઈલ દ્વારા રમ્યા છે. ઘણી નવી નવી ગેમો ડાઉનલોડ કરી અને આપણા મમ્મી પપ્પાને પણ આપણે પરેશાન કર્યા જ હશે. પણ હવેથી આપણે જે પ્રમાણે અગાડી કરેલ લેસનને ફરીથી આપણે રિવિઝન રૂપે ફરી તે જ વિડીયો અથવા જે લેસન મૂકવામાં આવે તેનું આપણે ફરીવાર તેના ઉપર કાર્ય કરવાનું છે. આજે આપણે અંગ્રેજી વિષયમાં જે પાઠ જે યુનિટ તમને મોકલેલ છે અને તેનું જે વિડીયો બનાવવામાં આવેલ છે તે વિડીયોને આપણે ફરીવાર જોઈશું અને તેના શબ્દાર્થ, સવાલ જવાબ જે પણ હશે તેનું તમારે નોટબુકમાં નોંધ રાખીને તમારે તેનો પાર્ટ વાઇઝ રિવિઝન કરવાનું રહેશે. Activity 1. Here is an imaginary interview with a famous astronaut, Sunita Williams. Hello, Miss Sunita Williams. Welcome to our program. Hello, Miss Sunita Williams. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. Hello, nice to meeting you. હેલો, તમને મળીને આનંદ થયો. Where do you work? તમે ક્યાં કામ કરો છો? એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસામાં એક ફ્લાઇટ engineer, તરીકે. Where were you born? તમારો જન્મ ક્યાં થયો હતો? ઓહાયો. ઓહાયો. What is your date of birth? તમારી જન્મ તારીખ શું છે? 19 સપ્ટેમ્બર 1965. 19 સપ્ટેમ્બર 1965. Where did you get your graduation from? તમે ક્યાંથી સ્નાતક થયા? I did my graduation from Florida Institute of Technology. હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ. Which special items did you bring with you in the space first time? સૌથી પહેલી વાર અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા? The Bhagavad Gita, a small idol of Ganesha and a letter written in Hindi by my father. ભગવદ્ ગીતા, ગણેશની એક મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર. Who inspired you in your life and work? તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી? મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી. What is your country of origin? તમે મૂળ કયા દેશના? India. In fact, my father Deepak Pandya is from Gujarat. ભારત. ખરેખર તો મારા પિતાશ્રી દીપક પંડ્યા ગુજરાતના છે. Activity 1. Here is an imaginary interview with a famous astronaut, Sunita Williams. Hello, Miss Sunita Williams. Welcome to our program. Hello, Miss Sunita Williams.
અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. Hello. Nice to meeting you. હેલો, તમને મળીને આનંદ થયો. Where do you work? તમે ક્યાં કામ કરો છો? એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસામાં એક ફ્લાઇટ engineer, તરીકે. Where were you born? તમારો જન્મ ક્યાં થયો હતો? ઓહાયો. ઓહાયો. What is your date of birth? તમારી જન્મ તારીખ શું છે? 19 સપ્ટેમ્બર 1965. 19 સપ્ટેમ્બર 1965. Where did you get your graduation from? તમે ક્યાંથી સ્નાતક થયા? I did my graduation from Florida Institute of Technology. હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ. Which special items did you bring with you in the space first time? સૌથી પહેલી વાર અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા? The Bhagavad Gita, a small idol of Ganesha and a letter written in Hindi by my father. ભગવદ્ ગીતા, ગણેશની એક મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર. Who inspired you in your life and work? તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી? મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી. What is your country of origin? તમે મૂળ કયા દેશના? India. In fact, my father Deepak Pandya is from Gujarat. ભારત. ખરેખર તો મારા પિતાશ્રી દીપક પંડ્યા ગુજરાતના છે. Activity 4. First finger first. hello, good morning and welcome everyone. Hello, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. Today at our Smith Vidyalaya, we have the 4th annual Smart Student of the School contest. આજે આપણા સ્મિથ વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ્સ એટલે કે હોશિયાર વિદ્યાર્થીની ચોથી વાર્ષિક સ્પર્ધા છે. Our English teacher, Mr. Parmar, is the host of this competition, and with him, the scorer is Mr. Bright, his own laptop. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ જે તેમનું લેપટોપ છે. Our principal, Mr. Sharma, is the expert. આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે. Today, we have 9 contestants. આજે 9 સ્પર્ધકો છે. They have computer screens in front of them. તેમની સામે કમ્પ્યુટરના સ્ક્રીન છે. All of us are eagerly awaiting the start. આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. So let's not waste time. તો ચાલો સમય ન બગાડીએ. Thank you, Vikas. Abhar Vikas. Hey everyone, welcome again and all the best to the participants. Hey, તમે સૌ તમારું ફરીથી સ્વાગત છે અને સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ. Thank you, sir. આભાર સાહેબ. The first round is first finger first round. સૌથી પહેલો રાઉન્ડ ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે, રેડી?
ઓકે, તૈયાર? I will give you a question on your computer. હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. You will get maximum 7 seconds. તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. The contestant with the quickest finger will come to the smart seat. સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ સીટ પર આવશે. Your time starts now. તમારો સમય હવે શરૂ થાય છે. Arrange the following words in correct order. Make a sentence. A. Best. B. Friends. C. Trees. D. R. E. Hour. Contestants select their answers. The correct order is C, D, E, A, B. નીચે આપેલા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવો. એક વાક્ય બનાવો. A. સૌથી સારા. B. મિત્રો. C. વૃક્ષો. D. છે. E. આપણા. સ્પર્ધકો તેમના ઉત્તર પસંદ કરે છે. સાચો ક્રમ વૃક્ષો, આપણા, સૌથી સારા, મિત્રો, છે. ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. સારું, સમય પૂરો થયો. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. ચાલો જોઈએ કે સૌથી ઝડપી કોણ છે અને તે છે નંદિતા ગોસાઈ. She took only 3 seconds. તેણે ફક્ત 3 સેકન્ડ્સ લીધી. વેલકમ નંદિતા. કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. તારું સ્વાગત છે નંદિતા. આ સ્માર્ટ સીટ પર આવ. Oh, thank you, sir. I'm so lucky. Oh, આભાર સાહેબ, હું કેટલી નસીબદાર છું. આર યુ રેડી? તું તૈયાર છે? યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સાહેબ, પણ મારે કંઈક કહેવું છે. યા, શ્યોર. હા, ચોક્કસ. સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સાહેબ, ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ અહીં સુધી પહોંચી ન શકી. રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. બરાબર, તને તક મળી છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. સારું, ચાલો હવે નિયમો જોઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તમને 6 પ્રશ્નો પૂછીશ. Each correct answer will bring you a gift and the 6th correct answer will get you a scholarship. દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે અને 6 સાચા ઉત્તરો માટે તને છાત્રવૃત્તિ મળશે. You will get ₹200 every month. તને દર મહિને ₹200 મળશે. Here is Miss Tick Tick. આ છે Miss Tick Tick. It will give you only 1 minute for the first 3 questions. તે પહેલા 3 પ્રશ્નો માટે તને ફક્ત 1 જ મિનિટ આપશે. There are 3 helplines. 3 હેલ્પલાઇન મદદ માટે છે. Hello Help, Experts Advice, Student Support. You can use any 2 of them. તું તેમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી શકે છે. Ready? તૈયાર? યસ સર. હા સાહેબ. The first question on your screen is. પહેલો પ્રશ્ન તારા સ્ક્રીન પર છે. Who wrote the poem Gram Mata? Here are the options. A. Karshandas Manik. B. Kalapi. C. Uma Shankar Joshi. D. Premanand. ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? આ રહ્યા વિકલ્પો. A. કરસનદાસ માણેક. B. કલાપી. C. ઉમાશંકર જોશી. D. પ્રેમાનંદ.
સર, ઇટ ઇઝ બી, કલાપી. સાહેબ, બી, કલાપી. Are you sure? તને ખાતરી છે? યસ સર. હા સાહેબ. Is it your final fix? શું તે તારો અંતિમ ઉત્તર છે? યસ સર. હા સાહેબ. So let's see. તો ચાલો જોઈએ. Mr. Bright, please show the right answer. શ્રી બ્રાઇટ, મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો. And yes, you are right. અને હા, તું સાચી છો. It is B. તે B છે. You win the first gift. તું પહેલી ભેટ જીતે છે. કલાપી wrote this Gujarati poem. આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી. Now, the second question. Which sea touches Gujarat? A. The Arabian Sea. B. The Aral Sea. C. The Red Sea. D. The Yellow Sea. 2. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? A. અરબી સમુદ્ર. B. અરલ સમુદ્ર. C. લાલ સમુદ્ર. D. પીળો સમુદ્ર. ઓહ, આઈ એમ કન્ફ્યુઝડ. ઓહ, હું ગૂંચવાઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. તે કદાચ બી અથવા સી હોઈ શકે. Miss Tick Tick is going fast. Miss Tick Tick ઝડપથી ચાલી રહી છે. If you are not sure, you have helplines. તને ખાતરી ન હોય તો તારી પાસે હેલ્પલાઇન છે. યસ સર. હેલ્પલાઇન પ્લીઝ. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. હા સાહેબ, મહેરબાની કરીને હેલ્પલાઇન આપો. મારે હેલો હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે મારી કાકી સાથે વાત કરવી છે. Okay, Miss Tick Tick, please stop. સારું, Miss Tick Tick, મહેરબાની કરીને થોભી જાઓ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા, નંબર ડાયલ કર. હેલો આંટી. હેલો કાકી. યસ. હા. હેલો આંટી. હેલો કાકી. આઈ એમ નંદિતા. હું નંદિતા છું. I am participating in the Smart Student of School contest. હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. ઓકે? બરાબર? ઓકે નંદુ, આઈ એમ રેડી. ટેલ મી. સારું નંદુ, હું તૈયાર છું, બોલ. 2. Which sea touches Gujarat? A. The Arabian Sea. B. The Aral Sea. C. The Red Sea. D. The Yellow Sea. 2. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? A. અરબી સમુદ્ર. B. અરલ સમુદ્ર. C. લાલ સમુદ્ર. D. પીળો સમુદ્ર. આઈ થિંક ઇટ ઇઝ એ ઓર બી. મને લાગે છે કે તે એ અથવા બી છે. ફાસ્ટ આંટી ફાસ્ટ.
ઝડપથી કાકી, ઝડપથી. ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ. બરાબર, તારે એ પસંદ કરવું જોઈએ. ઓહ, આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. ઓહ, મને લાગે છે કે કાકીએ વિકલ્પ એ પર ભાર મૂક્યો. Miss Tick Tick is going. Give me your final fix. Miss Tick Tick ચાલી રહી છે. મને તારો અંતિમ ઉત્તર આપ. સર, માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સાહેબ, મારો અંતિમ ઉત્તર એ છે. Okay, let's ask Mr. Bright. સારું, ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. And yes, your auntie is right. અને હા, તારા કાકી સાચા છે. You win another gift. તું બીજી ભેટ જીતે છે. ઓહ, આઈ કાન્ટ બિલીવ ધીસ. ઓહ, હું આ માની શકતી નથી. થેન્ક યુ સર. આભાર સાહેબ. થેન્ક યુ આંટી. આભાર કાકી. ઓકે નંદિતા, keep it up. સારું નંદિતા, આગળ વધતી રહે. Now, this is the third question. હવે આ ત્રીજો પ્રશ્ન છે. After this, Miss Tick Tick will not disturb you. હવે પછી મિસ ટિક ટિક તને ખલેલ નહીં પહોંચાડે. ઓકે, લેટ્સ સી. સારું, ચાલો જોઈએ. The amount of water flowing into tank doubles every minute. The tank is full in hour. When was the tank half full? A. 58 minutes. B. 30 minutes. C. 59 minutes. D. 31 minutes. એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી? A. 58 મિનિટ. B. 30 મિનિટ. C. 59 મિનિટ. D. 31 મિનિટ. આઈ નો ધ આન્સર. ઇટ ઇઝ સી, 59 મિનિટ્સ. મને ઉત્તર આવડે છે. તે સી છે, 59 મિનિટ. યસ, યુ આર ક્વાઇટ રાઇટ. હા, તું સાચી છે. નંદિતા, યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા, તું હજી એક ભેટ જીતે છે. નાઉ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. હવે તું મિસ ટિક ટિકથી મુક્ત છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની સારી ખેલાડી છે. She won the Player of the Match award in the last inter-school hockey tournament. છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તે માટે ચાલો તાળીઓ પાડો. થેન્ક યુ સર. આભાર સાહેબ. Okay, let's go on. The question is, સારું, ચાલો આગળ વધીએ. પ્રશ્ન છે, which gas do trees breathe in? A. Oxygen. B. Carbon dioxide. C. Nitrogen. And D. Methane. વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? A. Oxygen. B. Carbon dioxide. C. Nitrogen. D. Methane. આઈ થિંક ઇટ ઇઝ બી. મને લાગે છે તે બી છે. Is that your final answer? શું તે તારો અંતિમ ઉત્તર છે? યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા સાહેબ, હું બી વિકલ્પ પસંદ કરું છું. Let's see. ચાલો જોઈએ. Oops. This is a wrong answer.
ઉપ્સ, આ ખોટો ઉત્તર છે. યુ લૂઝ ધ ગેમ. તું રમત હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ, ઓક્સિજન. સાચો ઉત્તર એ, ઓક્સિજન છે. ઓહ ઓહ ડોન્ટ વરી, ચિંતા ના કર. વેલ પ્લેડ, નંદિતા. સરસ રમી, નંદિતા. ટેક યોર સીટ. તારી જગ્યા પર બેસ. નાવ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન.